તો નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી છે અને નદીની સપાટી 23 ફૂટ સુધી પહોંચી, જ્યાં બેસત ખાડા વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। 25થી વધુ ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હવે એ તો ખબર નહીં, પાણી આવે તો અમારે બહાર નીકળવું પડશે અને અમે આ 40 વર્ષથી હેરાન થતા છે। અહીંયા એ સરકાર અમને કંઈક કરી આપે તો અમારા માટે ભગવાનની કૃપા। સામાન એવું ખસેડવાની કેટલી મુસીબત તો ઘણી પડે, પછી ઘરમાં પાણી ભરાઈ જાય ત્યારે સાફ કરવાનું અમે માંડા થઈ જઈએ છીએ। કેટલા વર્ષોથી હશે? હા, 40 વર્ષ થવાના। આવ્યું છે કઈ સૂચના આપવા માટે આ ખાલી પિયુષભાઈ આવે છે અને કોર્પોરેટર લોકો આવીને જોઈને જતા રહી છે। પરિસ્થિતિ માટે એવું ને કે દર વર્ષે જ અહીંયા આ પરિસ્થિતિ રહી છે। દર વર્ષે અહીંયા પાણી આવે છે ને સ્થાનિક લોકો જે અહીંના છે એ લોકોને બહુ તકલીફ વેઠવી પડે છે। દર વર્ષે ગયા વર્ષે જેટલી શક્યતા હતી એની કરતાં પણ વધારે પાણી આવેલું હતું ને બહુ લોકોને લાખો રૂપિયામાં નુકસાન થયું હતું, જેના ભાગરૂપે સરકારે એવી કોઈ મોટી સહાય કરી નથી। આ લોકો આખું વર્ષ નોકરી ધંધો કરે છે, મજૂરી કામ કરે છે અને વસ્તુ વસાવે છે અને દર વર્ષે ચોમાસામાં એ લોકોની વસ્તુ બેકાર થઈ જાય છે। તેના માટે સરકારે કંઈક કરવું જોઈએ કે દર વર્ષે આટલું બધું પાણી આવે એમાં લોકો બહુ હેરાન થાય છે। રહેવા માટે જગ્યા હોડવી પડે, બહાર મંદિર પર હોવું પડે, લોકોના ઓટલા પર હોવું પડે, રહેવું પડે ગમે ત્યાં આગળ। આ બેસતખાડા વિસ્તારમાં પાણી ઘણું આવવાથી અમે બહુ હેરાન થતા છે। દર વર્ષે જ આ જ પોઝિશન હોય છે, સરકાર કઈ રાહત આપતી નથી। કેવી મુશ્કેલીઓ? બહુ મુશ્કેલી આવે છે, બધા પોટલા, કપડા વગેરે વાસણ બધું બગડી જાય છે। દર વર્ષે આ જ પોઝિશનમાં અમે હોઈએ છીએ। અમને ખાવાની તકલીફ પડી જતી છે। ઘરમાં અનાજ બળેલું હોય છે તે બધું વિખરાઈ જાય છે। મહાનગરપાલિકામાં કોઈને રજૂઆત કરો કે અમને કઈ સહાય મળે। કેટલા વર્ષોથી હેરાન થયા? અમે 15 વર્ષથી હેરાન થયા છે। મેં 15 વર્ષથી ઘર લીધું છે, હજુ કઈ ચડાયું નથી, બધું નીચે જ છે। હજુ બાબો હજુ આવ્યો નથી, એટલે આજની રાત કઈ રીતે કાઢીએ તે જ મુસીબતમાં છે અમે। નવસારી જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી ઉપર પહોંચી ગઈ છે, જેને લઈને પૂર્ણા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાવવાની શરૂઆત થઈ છે। આ જે વિસ્તાર છે તે નવસારીનો બેસતખાડા વિસ્તાર છે કે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ વિસ્તારમાં પાણી ભરાયા છે। ખાસ કરીને 30 જેટલા પરિવારો આ વિસ્તારમાં છે કે જ્યાં ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ખાસ કરીને સતત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં, જેને લઈને નદીનું જળસ્તર વધી રહ્યું છે અને આ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું છે। નવસારી શહેરના 15 જેટલા નીચાણવાળા એવા વિસ્તારો છે કે જ્યાં ભયજનક સપાટી પૂર્ણા નદી વટાવતા પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આપણી સાથે માજી નગરસેવક પિયુષભાઈ છે, આપણે એમની જોડે વાત કરીશું। કયા પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં? આ બેસતખાડા જે વિસ્તાર છે તે શહેરનો નીચાણવાળો વિસ્તાર છે। માત્ર 23 ફૂટ પૂર્ણા નદીની સપાટીમાં જ અહીં 35-40 ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હજી સુધી પણ તંત્રથી કોઈપણ પ્રકારની આગમચેતી કે સાવચેતી રૂપેના કોઈપણ પ્રકારના પગલાં ન ભરવાના કારણે લોકોમાં અસમંજસતા સર્જાઈ છે કે હજુ કેટલું પાણી વધશે, કે નીચાણવાળા વિસ્તારોએ ક્યાં જવું, ક્યાં શું કરવું। કોઈપણ પ્રકારે અહીં જે અધિકારીઓની જે નિમણૂક મોન્સૂન કામગીરી માટે થઈ હતી તો કોઈ બી અધિકારીઓ અહીં ફરક્યા છે નથી। એટલે ખરા અર્થમાં કહું, જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે આ બધી કામગીરી બાબતે સારી એવી આશાઓ સેવાઈ રહી હતી, પરંતુ મહાનગરપાલિકા બની પછી એવું લાગી રહ્યું છે કે કામગીરી નીચલા સ્તરે ગઈ હોય એમ ચોક્કસ કહી શકાય છે। કેટલા વિસ્તારમાં કેટલા પરિવારો રહે છે અને કેટલા પરિવારોને આ પાણીના લીધે નુકસાન થાય છે? આ બેસતખાડા વિસ્તારમાં અમે તો જન્મ્યા ત્યારથી જ આ પાણી ભરાય છે ને જોતા આવ્યા છીએ। 23 ફૂટમાં લગભગ 40-50 ઘર, જેમ જેમ પૂર્ણા નદીની સપાટી વધતી જશે તેમ તેમ બેસતખાડા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાવાનું ચાલુ થઈ જશે। 30 ફૂટ સુધી જાય તો લગભગ અમારું 50% બેસતખાડા પાણીમાં ગરકાવ થઈ જાય છે। તો જેમ જેમ નદીનું જળસ્તર વધશે તેમ તેમ આ વિસ્તાર પાણીમાં ગરકાવ બનશે। તંત્ર દ્વારા અહીં કોઈ પણ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી નથી। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।